હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો હું છું અત્યારે હરિદ્વાર, નીકળ્યો છું કેદારનાથ માટે. હરિદ્વારથી વિડીયો એટલા માટે બનાવું છું કે ટ્રેનનો વિડીયો મેં નથી બનાવ્યો. ડાયરેક્ટ હરિદ્વારથી કેદારનાથનો વિડીયો ડાયરેક્ટ હું બનાવું છું. તો જઈએ છીએ અત્યારે, ફ્રેશ થઈ ગયા છે ને બધા મારી ટીમ, અને અમે જઈએ છીએ ડેપો પાસે ને ત્યાંથી બસ પકડીશું સોનપ્રયાગ માટે. તો બેસી ગયા છે સોનપ્રયાગની બસમાં, અને મારી જોડે મારી જય બાપા કેદાર, જય બાપા કેદાર, હર મહાદેવ, હર મહાદેવ. ભૈયા 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 હમારા ડ્રાઈવર સાહેબ હેલો कर दो. હરિદ્વારથી કેદારનાથનું ડિસ્ટન્સ 251 કિલોમીટર છે, જ્યાં તમને પહોંચતા 8 થી 9 કલાકનો સમય લાગી શકે છે. કેદારનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. કેદારનાથ મંદિર સમુદ્રની સપાટીથી 11,755 ફૂટ ઉપર આવેલું છે. બસ ચાલુ થઈ ગઈ છે ને હવે એડવેન્ચરની મજા મને આવવા મળી છે. ખતરનાક રસ્તો આવવા મળ્યો છે અને હવે મજા આવશે ખરી. હરિદ્વારથી જેટલી પણ બસો કેદારનાથ માટે જાય છે તો ચા નાસ્તા માટે એક સ્ટોપેજ આવે છે, ત્યાં બધી ગાડીઓ ઊભી રહે છે, તો તમે ત્યાં ચા નાસ્તો કરી શકો છો. અને બીજી વાત કે આગળનો વિડીયો મેં બનાવ્યો નથી, એનું કારણ છે જો તમે કેદારનાથ આવવું હોય તો તમારે પહેલાં હરિદ્વાર આવવું પડશે, અને હરિદ્વારથી તમારે બસ પકડીને સોનપ્રયાગ જવું પડશે. અમે પણ એક રેસ્ટોરન્ટમાં ચા નાસ્તા માટે બેસી ગયા છે કે ઓર્ડર કર્યો છે, ચા આવે છે, ચા નાસ્તો કરીને નીકળીશું પાછા એ દુનિયામાં જે દુનિયામાં લોકો આવવા માટે તરસે છે. હર હર મહાદેવ. ચા નાસ્તો કરીને અમારી ગાડી પાછી ચાલુ થઈ ગઈ છે ને હવે ગાડી નીકળે છે. આ છે મા ધારી દેવીનું મંદિર. ઉત્તરાખંડના 4 ધામની રક્ષા કરતી મા ધારી દેવીનું મંદિર. કેદારનાથ મંદિર ખોલવાનો સમય દર શિવરાત્રિના દિવસે તય કરવામાં આવે છે. ત્યાર પછી તે 6 મહિના માટે ભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવે છે.
ત્યાર પછી તે ભાઈ બીજના દિવસે ફરી 6 મહિના માટે બંધ થઈ જાય છે. હરિદ્વારથી નીકળતા તમને રસ્તામાં એવા કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળશે જે તમે ક્યારે પણ નહીં જોયો હોય. આ છે મારી પાછળ સીતાપુર બસ સ્ટેન્ડ, જે હરિદ્વારથી જેટલી પણ બસો સોનપ્રયાગ માટે આવે છે તમને અહીંયા સુધી છોડે છે અને અહીંયાથી તમારે ચાલીને જવાનું છે. સોનપ્રયાગથી હરિદ્વાર જે બસો આવે છે એનું ભાડું છે 550 રૂપિયા, જે તમને અહીંયા સુધી છોડે છે. આ છે સોનપ્રયાગ પ્રાઇવેટ ટેક્સી સ્ટેન્ડ, જે તમારી પોતાની પ્રાઇવેટ વ્હીકલ તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો. અહીંયાથી પછી તમારે ચાલીને અથવા ટેક્સીમાં જવાનું છે. આ છે ક્લોક રૂમ, તમે તમારો વધારાનો સામાન અહીંયા મૂકી શકો છો. સોનપ્રયાગમાં અમે યાત્રા રજિસ્ટ્રેશન છે અમારું એ ચેક કરીને હવે અમે આગળ વધીએ છીએ. અને મારી પાછળ તમને એક બોર્ડ બતાવું, એને જોવા માટે બહુ જ રાહ જોવી પડે છે. સોનપ્રયાગથી જેવા તમે રજિસ્ટ્રેશન કરાવીને આગળ આવશો એટલે તમને ગૌરીકુંડ માટે ટેક્સી મળશે આગળ જે બ્રિજ પાસે છે. સોનપ્રયાગથી જે ગૌરીકુંડ માટે જે ટેક્સી જાય છે એમાં અમે બેસી ગયા છીએ. એનું ભાડું 50 પાછી વારી નાવા છે. આ ટેક્સીમાં હતા. હવે ટેક્સીમાંથી ઉતરીને જઈએ છે ગૌરીકુંડ ને ગૌરીકુંડથી અમે ચાલુ કરીશું ટ્રેકિંગ. ચાલુ. આ છે ગૌરી માતાનું મંદિર ગૌરીકુંડ. આ છે ગરમ કુંડ, નાહવા માટે ગૌરીકુંડ. ગૌરીકુંડ ગેટથી અમે થોડુંક ટ્રેકિંગ કર્યું છે ને થોડાક થાકી ગયા છે, એટલે તમને રિક્વેસ્ટ કરીશ કે જ્યારે પણ તમે કેદારનાથ આવો તો થોડુંક ચાલો અને થોડુંક રેસ્ટ કરતાં કરતાં જવાનું, અને સાથે લાકડી પર રાખજો તો તમને સારું લાગે. અને ચાલોમાં થોડું પાણી પીતું રહેજો. હર હર મહાદેવ. ગૌરીકુંડના ટ્રેક પછી ઘણા બધા એવા પોઈન્ટ આવે છે, પણ હું મેન પોઈન્ટ તમને બતાવીશ કારણ કે વિડીયો પછી લાંબો થઈ જશે. 12 કિલોમીટર છે. લીંચોલી આવે છે, નાની લીંચોલી, રામબાડા, આવા બધા નાના મોટા પોઈન્ટ આવે છે. અમારી ગેંગ ચાલી રહી છે, થોડા થાકીને પણ પહોંચી જઈશું.
વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તો અમે પહોંચી ગયા છે રામવાડા અને મારી જોડે હું અને ગીરોજ પહોંચ્યા છે, કારણ કે મારી જોડે જેટલી બધી ગેંગ હતી એ થાકીને હોઈ ગયા છે બધા જ. તો અમે બે તો વિચાર્યું કે અમે તો ચાલી જ લઈશું હવે. હા, રામવાડા છે, હવે અહીંથી અઘરી ચડાઈ આવશે અને અત્યારે ઠંડી બી બહુ છે, તો અમે સ્વેટર જેકેટ બધું પહેરી લીધું છે. અને પછી હવે બીજો વિડીયો હવે તમને કાલે સવારે બતાવીશ, કારણ કે અત્યારે બહુ મોડું થઈ ગયું છે, તો રાતે ઘડી ઘડી ફોનમાં મજા નહીં આવે. તો ફ્રેન્ડ્સ, તો રાતનો મેસેજ કર્યો હતો તમને કે અમે પહોંચી ગયા, પણ રાતે એટલો બધો વરસાદ પડ્યો ને અમે પહોંચ્યા નહીં, કે હજુ જઈએ છે ને તમે ગ્લેશિયર જોઈ શકો છો. અમે નવો ફોન લીધો ને, કાલના 4 વાગ્યાના ચાલુ કર્યું છે ચડવાનું, પણ હજુ પહોંચ્યા નહીં. એનું કારણ કે રાતે બહુ વરસાદ પડ્યો, અમારે ના છૂટકે રહેવું પડ્યું ટેન્ટમાં. જો આ બધા કેટલા ગબડ્યા છે અને કેટલા બીમાર થઈ ગયા છે. હર્ષલભાઈ માટે ખાસ હા. બીમાર થઈ ગયા એના માટે ટેન્ટમાં રોકાવવું પડ્યું. 500 રૂપિયા જમવાનું, દાળ ભાત શાક મળ્યું. અને અત્યારે આ બધા ભેગા થઈ ગયા, તો હવે પાછા સાંજ સુધી ચડવાનું ચાલુ કરીએ છીએ. હા. मेरी तो छोड़, मैं कहूँ थोड़ी ना कर रहा हूँ, मतलब एक तो अलग कर रहा हूँ. अबे तो अच्छा बोलता हूँ आए हैं तुम्हें प्रूफ देता, मतलब प्रूफ है तबरे. नहीं मैं तो वो पे तो प्रूफ है ना, मैं तो આવી ગયું બરફનું ગ્લેશિયર મોટું દેખ પાછું. तैयार हूँ सब ने, मैं तो बस આવી ગયું છે બરફનું ગ્લેશિયર. જો કલર લઈને આવ્યો હતો તો ખાટા બહુ મોટું બરફનું છે, ઠંડી કેવી લાગે છે. ભાઈ કેવું લાગ્યું ભાઈ બરફનું ગ્લેશિયર કેવું છે? जबरदस्त यार, एक नंबर यार भाई. હા ગજબ યાર. જો ભાઈ मतलब अधिकतर रूम ला लो બરફનું ગ્લેશિયર આપકો. नहीं मालिक किसान है बोला तो हो गया. શોર્ટકટ લઈને આવું થાય. જો અમારા મનો થાકવા મળ્યા. જો ઓ ભાઈ કેવું લાગે શોર્ટકટ ભાઈ? वो खतरनाक है भाई, हेवी हेवी કેવું છે શોર્ટકટ? जबरदस्त. કેવું तो जैसा आता है કેવું લાગે શોર્ટકટ? वो अपने घर ले जाऊंगा જોયું ને શોર્ટકટ કેટલું અઘરું લાગે છે આ લોકોને. પહોંચવા આવ્યા છે, હવે ધીરે ધીરે શોર્ટકટ લઈને હવે ઉપર જઈએ છે. અને બધું વાદળ. આવો મહાદેવ મળવા હા, તો મજા આવશે. અને અત્યારે વાતાવરણ જુઓ તમે કેવું થઈ ગયું છે. હા લીધું વિજયનો. ચલો ચલો લીંચોલીથી શોર્ટકટ લીધો છે. પાછળ જુઓ તમે. હવે આ શોર્ટકટ લીધા પછી અમારી હાલત આવે થાય છે, અને આ બધાની હાલત. કેવું લાગ્યું ભાઈ? લાગી તો બહુ જોરદાર, હા, પણ અમારા બે માણસ એવા પર છે ને યાર, તે થોડુંક ચાલીને બેસી જાય છે. એ વિજય ને વિશાલ બાપા એમના માટે થોડુંક તમને બતાવી દઉં મેં. જો ભાઈ આ શોર્ટકટ અઘરો એકદમ મનનો. અને આ આવે છે અમારો વિશાલ. તમને ઝૂમ કરીને બતાવું ભાઈ. જો ઠંડા પાન કેવું લાગ્યું? ये हमारा गलगोटा है. હે वो શોર્ટકટનો એક્સપિરિયન્સ जोरदार, थोड़ा मुश्किल है पण जोरदार. કેવું લાગ્યું? जोरदार. દેવા કેવું લાગ્યું? હા તો તમે શોર્ટકટ બી લો. ટાઈમ છે પણ એડવેન્ચર બહુ મસ્ત લાગ્યું. થોડીક અઘરું લાગ્યું, પણ મહાદેવ જોડે પહોંચીને આપણે કરીશું. ક્યાં કરીશું એટલે હર હર મહાદેવ. થાક દૂર થઈ જશે. ये बात હર है. હર મહાદેવ. કેવું લાગ્યું? મજા મજા આ ગયા. કેવું લાગ્યો શોર્ટકટ ભાઈ? એક નંબર. વિજય સિંહ વાળા, વડોદરા વાળા. થોડું અઘરું લાગ્યું. આવી ગયા છે હવે.
મંઝિલ થોડી દૂર છે કીધું મંઝિલ જો ભાઈ આ એક્સપિરિયન્સ હતો. હવે હજુ બીજું કંઈક શોર્ટકટ આવે મારીએ પછી ખબર પડશે. ચાલો મળીએ. ચાલીને થોડા નજીક આવી ગયા છે. અને એક વાત તમને કહેવાની રહી ગઈ કે ઘોડા ખચ્ચર જે છે અત્યારે ચાલતા નથી કારણ કે રોગ આવી ગયો છે. એટલે રસ્તામાં તમને ઘોડા એવું જોવા નહીં મળે. એટલે ઘોડાની આશાએ આવતા હોય તો અમને આવતો નહીં. ગ્લેશિયર આવા રસ્તામાં આવે છે. જે છેલ્લો શોર્ટકટ આવે છે બહુ અઘરો હોય છે અને થોડું ચાલવાનું હોય તો થાકી જવાય છે. બહુ અઘરો શોર્ટકટ છે છેલ્લો. તો આટલી બધી કસ્તી વેઠ્યા પછી ફાઇનલી અમે પહોંચી ગયા છે ઘોડા પડાવ. પણ મારી પાછળ અત્યારે એક પણ ઘોડો નથી કારણ કે અત્યારે ઘોડા ઉપર વાયરસ ચાલી રહ્યો છે તો ઘોડાની એન્ટ્રી હમણાં બંધ છે. તો અમે આ બધા પહોંચી ગયા છે જો ઘોડા પડાવ પાસે. હાય ફ્રેન્ડ્સ, આવો તમે એકવાર યાર. હા, મંદિર આવો ખાલી અહીંયાથી 2 કિલોમીટર બાકી છે. આવે તો બાબાની મહેરબાની. હર હર મહાદેવ. આ છે નંદી બેઝ કેમ્પ, જે સરકારી GMVNના જે કેમ્પ છે એમનું આ મંદિરથી 1 કિલોમીટર પાછળ છે નંદી બેઝ કેમ્પ. ફાઇનલી હું પહોંચી ગયો છું મોક્ષ દ્વાર કેદારનાથ. ફાઇનલી હું પહોંચી ગયો છું હેલીપેડ પાસે, કેદારનાથ હેલીપેડ પાસે. આવું તમને હેલિકોપ્ટર આવે છે ભાઈ. एक बार फिर वैसे आप पब्लिक ऊपर जा जाके स्लाइड मार रहे हैं. मैं किधर कुछ नहीं, स्लाइड
આ છે દર્શન માટે બનાવેલા કાઉન્ટર, જ્યાં તમે તમારા દર્શનની ટોકન લઈ શકો છો, જે ટોકન પર તમારા દર્શનનો સમય લખેલો હશે. પહેલાં જે ફરીને જવું તું, હવે એ ફરીને જવાનું નહીં. સીધા તમે આ નવો જે બ્રિજ બનાવ્યો છે ત્યાંથી સીધા ઓમ પાસે તમે પહોંચી જશો. ટોકન લીધા પછી જે બ્રિજથી તમે આગળ આવશો ત્યાંથી એટલે સીધા તમે ઓમ પાસે આવી જશો. અને ઓમની પાછળ છે બાબા કેદારનાથ મંદિર. મંદિરની બાજુમાં ઘણા બધા એવા ભંડારા છે, જ્યાં તમે પ્રસાદની મોજ લઈ શકો છો. ફાઇનલી જેની હું રાહ જોયો હતો, આટલી બધી પ્રતીક્ષા કરી છે, એક ક્ષણ અત્યારે આવી ગઈ છે અને હું પહોંચી ગયો છું કેદારનાથ મંદિરે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે દર્શન માટે ટોકન સિસ્ટમ છે. તો જેવા તમે ગેટ પાસે પહોંચશો ત્યાં ટોકન સિસ્ટમ આ રીતની છે, જેમાં તમારા દર્શનનો ટાઈમિંગ સ્લોટ લખેલો હશે. એ ટાઈમે તમારે દર્શન કરવા જવાનું છે. દર્શન કરવાની લાઇનમાં અમે ટોકન અમારું સ્કેન કરાવીને, અમારો સ્લોટ હતો 7 થી 8નો, તો અમે સ્કેન કરાવી દીધું છે અને અમે હવે જઈએ છીએ મંદિર તરફ દર્શન કરવા માટે. જોલા હર હર મહાદેવ. દર્શન કરવાની લાંબી લાઈન છે. આ છે દર્શનની બહુ લાંબી લાઈન. તો મહાદેવને યાદ કરીએ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.
આવી જાઓ ભાઈ. મંદિર નજીક આવી જવા આવ્યા છે. ખાસા 1-2 કલાકથી લાઈનમાં છે અમે, પણ ફાઇનલી પહોંચી જવા આવ્યા છે. ફાઇનલી દર્શન થઈ ગયા છે. બહુ સારા શિવલિંગને ટચ કરવાનું મળ્યું. બહુ આનંદ થયો, ખૂબ મજા આવી. મસ્ત દર્શન થયા, બહુ મજા આવી ગઈ. મારી પાછળ છે ભીમશિલા. તમે આગલા વિડીયોમાં જોઈ જશે, પણ ફરી હું તમને દર્શન કરાવું છું. આ છે આદિ શંકરાચાર્યની સમાધિ તરફ જવાનો રસ્તો, જે મંદિરના બિલકુલ બાજુમાં આવેલું છે. કહેવાય છે કે પાંડવો પછી કેદારનાથ મંદિરનું પુનર્નિર્માણ આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. હેલો ફ્રેન્ડ, જય શ્રી કેદાર. તો ફાઇનલી દર્શન થઈ ગયા. ખૂબ સરસ દર્શન થયા. શિવલિંગની અંદરની તો વાત જ ના પૂછો. ખૂબ મજા આવી. આ લોકોને પણ બહુ મજા આવી. જે બધાનું સપનું હતું એ આજે બધાનું પૂરું થઈ ગયું છે. એકદમ સક્સેસફુલ. અને બીજું બધું તો મજા આવી ગઈ. તો ફરી મળીશું બીજા વિડીયોમાં એક નવી જગ્યાએ. તો બોલો હર હર મહાદેવ. જય શ્રી કેદાર. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આવા અવનવા વિડીયો બુદ્ધિ મંદિરના આવતા રહેશે મારી ચેનલ પર. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં નવા પ્લેસ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.